તરસાલી વિસ્તારમાં આવેલી અક્ષર પબ્લિક સ્કૂલના એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સ્પર્શ નામક આ એન્યુઅલ ફંક્શન એટલે કે એન્યુઅલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાર્ષિકોત્સવની ઉજવણી કહી શકાય તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘણા બધા અલગ અલગ સંદેશા આપતા પરફોર્મન્સીસ રજૂ કરવામાં આવ્યા, જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ એન્યુઅલ ફંક્શન સ્પર્શના મુખ્ય અતિથિ તરીકે મારુતિ મિત્ર મંડળ તરસાલીના પ્રમુખ રાકેશ પટેલ ઉર્ફે ભાગ્યાભાઈ, બ્લેક બેલ્ટ થર્ડ ડેન વાઇસ પ્રેસિડેન્ટ કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરાના પ્રતીક સિંઘાનિયા અને મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત દીપજ્યોત પ્રગટાવી કરવામાં આવી. મા સરસ્વતીની આરતી અને પછી પ્રાર્થના કરી કાર્યક્રમ શરૂ થયો. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પરફોર્મન્સીસ રજૂ કરવામાં આવ્યા. અહીં વિદ્યાર્થીઓના વાલી, શિક્ષકગણ મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના પ્રિન્સિપાલ કાશ્મીરા ચોટલિયા મેડમ દ્વારા વધુ માહિતી આપવામાં આવી અને તમામ લોકોનો તેમણે આભાર પણ માન્યો. જય હિન્દ. હું અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ કાશ્મીરા ચોટલિયા છું. આજે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા આપણું એન્યુઅલ ફંક્શનનું નામ સ્પર્શ રાખવામાં આવ્યું છે. જે કોન્સેપ્ટ આખું આજે વિમેન્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મધર્સનું કોન્સેપ્ટ છે. તમે ડિફરન્ટ મધર્સનું પ્લે આપણું આખા લાઈફમાં શું રોલ પ્લે થાય છે મધર્સનું એ આખું આપણે બતાવવા માંગ્યું છે. સો આઈ હોપ the function it's going to be tremendous and people are going to like it, and the concept which we are presenting, I feel that is inculcated in the students as well as in the parents. So parents will be aware that why we should respect the mother in any form, whether it is teacher, whether it is our earth, whether it is India. So we should respect each and every part of the mother wherever she is present. Thank you.